હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? હું છું રેખા જે આમરણિયા. મારી ચેનલમાં તમારું ખૂબ સ્વાગત છે. આજે છે રવિવાર અને હું નાની નાની ગોળણીઓ જમાડું છું, તો બ્લોગ તમારી સાથે શેર કરું છું. અને લીજુ મસ્ત આજે ગોળણી માટે રસોઈ બનાવી છે. આજે મારા દીકરાએ સરસ કામ કર્યું છે અને જો રાજી ખુશીથી માતાજીની ગોળણીઓ જમાડીએ છે. અને નવું બેન કઈક અલગ અલગ ખાય છે તો વચ્ચે વચ્ચે બતાવે છે. શું છે નવું? શ્રીખંડ. જો કયું ખાય છે નવું? આમ તો જો હમણાં શું બનાવ્યું છે એ મેનુ તમારી સાથે શેર કરું. અને ગોળણીઓ મસ્ત તમારી નાની નાની માતાજી સ્વરૂપે આવશે. હમણાં બતાવું તમને બધી. પૂરો વિડિયો જોજો ફ્રેન્ડ. હા, પૂરો સપોર્ટ કરજો. ચાલો આગળ મળીએ. હે જો મસ્ત દાળ ભાત ઇડલી પાપડ મોરી પૂરી રાખી છે. છોકરીઓને થોડુંક ઓછું શાકે મોરું રાખ્યું છે. કાશ્મીરી મરચું છે એટલે ખાલી કલર દેખાય છે, નતર મોરું. અને શ્રીખંડ અને કાકડી અને ઇડલી સાથે ચટણી છે અને પ્લેટ તૈયાર. ચાલો આપણે જમાડશું છોકરીઓને. તો ચાલો ફ્રેન્ડ, બધી જો છોકરીઓ આવી ગઈ છે અને આપણે એના આશીર્વાદ લઈશું. તો ક્યારેક ક્યારેક આપણને આવા ધાર્મિક કામ કરવાની એકદમ ખુશી મળે છે. તો બસ આપણને આજે એમ થાય છે કે દીકરીઓને જમાડીએ, એના આશીર્વાદ લઈએ અને એ પણ આપણે નિસ્વાર્થ રૂપી લેવાના છે. કોઈ આપણો સ્વાર્થ નથી, પણ એકદમ મજા આવે, આનંદ આવે અને આનંદનો આપણને એટલી બધી અનુભૂતિ થાય છે કે ના પૂછો વાત. તો ક્યારેક ક્યારેક તમારે પણ આ રીતનું કરી જોજો. વિના ખુશી કે વિના મતલબથી નહીં, પણ એમનેમ આનંદથી જ કોઈની જમાડજો, દાનપુન કરજો. આખું ફીલ જ તમને અલગ થશે, ખૂબ મજા આવશે. એનું કોઈ રીઝન જ નથી, એટલી મજા આવે છે અહીંયા. તો ચાલો હવે છોકરીઓને પ્રસાદ દેવાનું ચાલુ કરી દીધું છે અને ગોળણીઓ જમે છે. અને પૂરો વિડીયો જોજો, મારી સાથે રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જૂના હોય તો કમેન્ટમાં જય માતાજી ચોક્કસથી લખજો, મજા આવશે. આંટી તમને જલ્દી પ્લે બટન આવી તો આ અમારી બાજુમાં જે છે ખુશી છે અને આજે બધા ગોળણીને એને થોડાક મહેમાન છે એને જોઈ અને ખૂબ શરમાય છે, ખૂબ શરમાય છે. તો અહીંયા હું અને એના મમ્મી એને મનાવીએ છીએ. ફાઇનલી માની જાય છે, પ્રસાદ લે છે અને મસ્તની જમે છે. બ્લુ છે. મને સ્પેરે મારો લીલી ઉપર હા
આજે ગોળણી જમાડી ને સાંભળ, તો અમે તને યાદ કરી, કેટલી બધી મિસ કરીને પછી જો આવી ગિફ્ટ આપી ને છોકરીઓને, તો તારા માટે રાખી છે નાનીએ હો. ઓકે, પછી હમણાં આવશે ને, બોલ તો ખરા પણ તા કોને લઈ દીધા હવે? દીપ મામુ લઈ આવ્યો ને. હે તો પછી આ છે ને કલર બધા છોકરાઓને છે ને દીપ મામુ જ લઈ આવ્યા. એ કે હાલો આપણે બધી છોકરીઓને કે આવા દઈએ એમ. હો પેલા વાત તો કરમાં દીકો. જો આમ જો દીપ હું પછી આ આવે ને ઓલા આપણે લીઝા ને દીપ મામુને આવશે ને હમણાં હોળીમાં યક્ષુને રમાડવા ને, ત્યારે આ તારા માટે લેતા આવશે ત્યાં ઓદિકા. હા વેલકમ. હે હા 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 ભલે ભલે હાલો. ના હવે દકુ માટેનું હવે શોપિંગ કરવા જવાનું બાકી છે હો. નહીં બતાવવાનું નહીં. હા એ તો પછી અમારે સસ્પેન્ડ રાખવું પડે ને. હા 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 ભલે ભલે હો. જય શ્રી કૃષ્ણ. જોવો મારા નાનો ક્યુટ ક્યુટ મસ્તનું મારી માટે પિક્ચર પાડે છે. જોવો દિવાલમાં જોવો સરસ મજાનું બતાવે છે. જો આવું છે, આ માવ છે, આ છોક સ્ટ્રોબેરી લઈને બાબુ લઈને જાય છે. ફૂલ અંધારું કરી દીધું છે ઘરમાં, કાંઈ દેખાશે નહીં. જો એક રસોડાની મંદિરની લાઈટ છે ફ્રેન્ડ, એમાં તમને આટલું દેખાશે. જો હા હવે દાદાની લાઈટ કરીએ. નાનુના હાથમાં જો આવી વસ્તુ છે, આનાથી પિક્ચર પાડ્યું એને. હા બોલ શું? હા ઠીક નવ્યા બતાવે છે. બસ ચાલો ચાલો ફ્રેન્ડ, આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. જમી લીધું, કામ પતાવી આરામ કરીને બેસી ગયા હતા, અને અમારે નવું એક મસ્ત મસ્ત વાત તમારી સાથે શેર કરવા માંગે છે. તો હાલો નવું ને બોલાવું. આવતો નવું જો તમને મસ્ત એક સરસ મજાની સ્ટોરી કે છે અમારી નવ્યા. ક્યુટ ક્યુટ નવું મસ્ત છે. જો બોલ તો દીકા બોલ. હાલ હું તમને આજે અગુ કાકાની વાર્તા કહેવાની છું. તો હવે હું તમને કહીશ. હા કે હાલ બોલ બોલ. અગુ કાકા જરાક જોરથી બોલ છે. હા, અગુ કાકા શું કરો છો? 12 કલાક ઊંઘું છું, 12 કલાક જાગું છું. અગુ કાકા શું કરો છો? હું ખાઉં છું. 5 લીટર દૂધ પાક, 10 કિલો પૂરી. ઓહો અગુ પછી કાકા શું કરો છો? કામ કરો છો? કાંઈ નહીં, આરામ જ. અગુ કાકા શું કરો છો? કામ કરું છું. કામ કરું છું. શું કામ કરો છો? શું કામ કરો છો? હું કોકની અણી કાઢું છું. ચાલો સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો, ખુશ રહ્યો. અને આજનો વિડીયો કયા ગામથી જોવો છે જરૂર કમેન્ટમાં કહેજો. હવે તમે બધા એમ બોલો, આટા બોલો આટા, તો તમે ખાઓ ચાટા. ચાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.